કરિયાણાના મીણબાઈનું આખ્યાન તથા ગઢપુર ગામમાં શ્રીહરિ પ્રથમવાર પધારે છે તે કથા 17મા વિશ્રામમાં કહી છે. વાત કહી મીણબાઈની બ્રહ્મચારીએ ભૂપતિ પાસ. નૃપતિને ઈચ્છા થઈ એનો સાંભળવા ઇતિહાસ. સારી સાંભળી વાત અનુપ બ્રહ્મચારીને પૂછે છે ભૂપ. મીણબાઈ તણું આખ્યાન સંભળાવો મને જ્ઞાનવાન. મીણબાઈ મહાભક્તરાજ કુળ તારવા કેરું જહાજ. એવા ભક્ત તણા ઇતિહાસ સુણે સ્નેહથી કૃષ્ણના દાસ. જેના દિલમાં દેખાઈ આવે તેવાને તો તે વાત ના ભાવે. ધ્રુવ પ્રહલાદ કેરા ચરિત્ર લખ્યા શાસ્ત્રમાં જાણી પવિત્ર. મીણબાઈ તણો ઇતિહાસ કૃપાનાથ કહો મુજ પાસ. સુણી બોલિયા તે બ્રહ્મચારી નૃપધન્ય છે શ્રદ્ધા તમારી. સુણવાચ હો ભક્ત ચરિત્ર કહું સાંભળો પરમ પવિત્ર. મુક્ત અક્ષરધામ નાએહ હરિ ઈચ્છા થકી ધર્યો દેહ. હાદો ધાધલ ક્ષત્રિનું નામ જેનો વાસ દુર્ગપુર ધામ. તેના વંશ તણો જ વિસ્તાર પુત્ર એક ને પુત્રીઓ ચાર. ભલો પુત્ર નામે બાવો ભાઈ મોટી પુત્રી નામે મીણબાઈ. જન્મથી જ પવિત્ર જણાય પ્રભુ ભક્તિમાં ભાવ દેખાય. જોઈ સર્વ કહે નર નારી થાશે બેકુળને તારનારી. જ્યારે થઈ 10 વર્ષ પ્રમાણે પરણાવી તેને કરિયાણે. દેહા ખાચરનો સગો ભાઈ નામે ઉન્નળ ભારે ભલાઈ. તેને વેરે તેને પરણાવ્યા સતી શાણી તે સાસરે આવ્યા. પ્રભુ ભક્તિ ઉપર ઘણો પ્યાર તેને સંસાર ન ગમે લગાર. કહે કોઈ આ તો મીરાબાઈ કહે કોઈ
समुद्रनी जाई પછી ઈશ્વરની ઈચ્છાય તેના કંથે તજી નિજ કાય મીણબાઈએ ન કર્યો કલેશ હરિનું કરે ભજન હમેશ પ્રભુની ઈચ્છાથી થવાનું થાય એનો નથી આ જગમાં ઉપાય નાની જનો ધીરજ તો ધરે છે અજ્ઞાની તો રોઈ કુટી મરે છે રોવા થકી કાંઈ નથી થવાનું મરી ગયો તે નથી આવવાનું રોવા થકી નેત્રનું તેજ જાય કૂટ્યાથી છાતી દર્દે પીડાય રૂવે કૂટે જે મરનાર માટે તે દુઃખ પામે મરનાર વાટે છે એમ ગરુડ પુરાણ માઈ સ્નેહી જનોએ રડવું ન કાઈ જો શત્રુ જાણો જન મૃત્યુ વાળો તો રોઈ કૂટી વળી વેરવાળો જો પ્રીતિ તેના પર કાંઈ હોય તો સ્નેહી તેના રડશો ન કોય પ્રભુ ભજી જો પ્રભુ પાસ જાય તો સ્નેહીઓ સાંભળી રાજી થાય જો થાય જઈને નરકે નિવાસી તો સાંભળી તે હથવું દાસી પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ આપે અને લે વળી કોઈ કાળ પૂછી તું આપ્યું ધન પાછું લેશે શા માટે તેનો કરીએ કલેશે મહાજ્ઞાની સતી મીણબાઈ સ્વામીનો શોક કીધો ન કાઈ તેના મરણ સુધીની કથાય કહું આજ પ્રસંગે હેરાય જ્યારે આવીને શ્રી અવિનાશ કર્યો દુર્ગપુરી માનિવાસ મીણબાઈ દુર્ગપુર ગયા જીવુબાઈની આગળ રહ્યા પાડ્યો સર્વ વિધ્યે સાંખ્ય યોગ ભાષ્યો ઝેર બરાબર ભોગ રસ કસનો કર્યો તેણે ત્યાગ જાણી સજાતો સળગતિયાગ સુવે પૃથ્વીએ કરીને પથારી એક વાર જમે મીતાહારી સારું વસ્ત્ર આભરણ ન ધારે કોઈ પુરુષથી બોલે ન ક્યારે તપ કઠણ કરી દમે દેહ રાખે શ્રીજી ચરણ અતિ સ્નેહ એના
तपनी कथा सुणी कान, मोटा मुनि तपसी तजे मान। धन्य धन्य ते राजकुमारी, कहे मसहु नर नारी। आवा घोर कळी काळ माया, तप एवं कोईथी न थाय। ते तो प्रगट प्रभुनो प्रताप, एम उच्चरे घणा जन आप। एथी परचो बीजो कियो भारे, एम समझू तो समझी विचारे। एम वीत्या वरस 10-12, तन तजवानो कीधो विचार। कही कृष्णनी आगळ वात, त्यारे बोल्या हरी साक्षात। पावो धाधल गाम गया छे, तम ऊपर तेनी दया छे। ज्यारे गामथी आवे ते घेर, तमे तन तजजो शुभ पेर। पछी आविया ते घेर जारे, बाईने प्रभुए कह्युं त्यारे। हवे सुखथी तमे तजो देह, थया तैयार तजवाने तेह। एक विप्रहती रामबाई, तेनी प्रत्ये बोल्या सुखदाई। तमे जाओ समाधिमा आज, करो हूँ कहूँ एटલું काज। मीणबाई तजी निज देह, केवी रीते सीधावे छे तेह। किया धाम विषे वसे वास, जई जोई आवो अम पास। रामबाई समाधिमा गया, मीणबाई तणी केड़े थया। आव्या मुक्त विमान त्या लईने, मीणबाई बेठा सज्ज थईने। जे जे धाम उल्लंघीने गया, रामबाईने दर्शन थया। गया अक्षरधाम मोजार, त्या तो तेजनो दीठो अंबार। सिंहासनमा श्रीजी महाराज, दीठो आगळ संत समाज। जेवा दिसे दुर्गपुर माया, देवा दीठा महाप्रभु त्याय। मीणबाईए वंदन कीधो, त्यारे श्रीजीए सन्मान दीधो। मोटा मुक्तोए कीधा वखाण, मीणबाई छे भक्त सुजाण। एणे भक्त
થાય એવી. સુણી રાજી થયા ઘનશ્યામ, આપ્યો રહેવાને ઉત્તમ ધામ. રામબાઈ બધું જોઈ કરી, આવ્યા ગઢપુરમાં પાછા ફરી. સભામાં સઘળી કહી વાત, સુણી સર્વે થયા રડિયાત. મીણબાઈનો ભૌતિક દેહ કેવી રીતે દહન કર્યો તેહ. કહું સંક્ષેપમાં તેહ વાત, સુણો ભૂપ અભયસિંહ ભ્રાત. રૂડો એક વિમાન કરાવ્યું, તેમાં તે શબને પધરાવ્યો. ચાલ્યા લઈ સતસંગીનો સાથ, સાથ સંત સહિત સંતનાથ. જતા રસ્તે ભેડી ચાલી ગાય, પાછી વાળતા પાછી ન જાય. જગજીવન બોલિયા જોઈ, એને પાછી ન વાળશો કોઈ. ગયા જે સ્થળમાં સમશાન, બહી ઉપર મૂક્યું વિમાન. તેને ગાય ફેરા ફરી સાત, ગઈ ક્યાં તે જણાઈ ન વાત. ચિતા ઉત્તમ કાષ્ઠે રચાવી, તેમાં દહન કર્યું શબલાવી. સૌ સ્નાન કરી આવ્યા ઘેર, સજી સાંજે સભા શુભ પેર. સંતે શ્રીજીને પૂછ્યું ત્યાંય, કહો કોણ હતી એહ ગાય. કહે શ્રીજી હતી એ તો ગંગા, બની આવી હતી ગાય અંગા. જાણી બાઈનો મહિમા અઘાત, કરી ગઈ તે પ્રદક્ષિણા સાત. સુણી આશ્ચર્ય ઉપજ્યું અમાપ, જાણ્યો પ્રગટ પ્રભુનો પ્રતાપ. તેનું ખર્ચ કર્યું કરિયાણે, પ્રભુ ત્યાં વિચર્યા તે હટાણે. ખર્ચ સાસરીએ કર્યો સારું, ધન્ય ભાગ્ય તેના પણ ધારું. આખ્યાન આ મીણબાઈનો, સ્નેહ સુણે સુણાવે કોય. પાવન મન તેનું થશે, હિત હરિ વિશે દ્રઢ હોય. બ્રહ્મચારી કહે સુણો ભ્રાત, હવે કહું કરિયાણાની વાત.
ત્યાં નદી છે કાળું ભાર, કરી પાવન ધર્મ કુમાર. સાથે લઈ સર્વ સંતનું વૃંદ, ગયા વાવડીએ વૃષનંદ. વાઘો ઉકો ખાચર ગુણવાન, તેની માતાજીએ દીધું માન. પાયું દૂધ ને સાકર સારી, ગયા માંડવ ધાર મુરારી. મુનિ મંડળ ને મુનિ રાયા, દેહે ઉન્મત ગંગામાં નાયા. સર્વ સંતને પાર્ષદ સાથે, કારિયાણીએ મોકલ્યા નાથે. ગઢડે ગયા શ્રી ગોવિંદ, સાથે સાધુ છે આનંદાનંદ. ભલો ગામથી પશ્ચિમ ભાગ, ગંગા કાંઠે દીઠો એક બાગ. નામે મલેક શાહ ફકીર, તેનો બાગ હતો તે રુચિર. દીઠો ખીજડો એક તે ઠામ, બેઠા તે તળે સુંદર શ્યામ. દેહ બાગથી દક્ષિણ દિશે, રૂડી ઉન્મત ગંગાને વિશે. ગયા નાવાનંદાનંદ, પ્રભુ પાસે આવ્યું બાળ વૃંદ. બાળ મંડળી પાસે બોલાવી, શામે સૌને સમાધિ કરાવી. હતા બાળક તે 10-12, સૂતા સર્વે થઈ શબાકાર. ત્યાં તો આવી ચડ્યા બીજા જન, જોઈ અચરજ પામ્યા મન. જાણ્યું બાવો આજે ઉતર્યો છે, તેણે આ કાંઈ જાદુ કર્યો છે. કહ્યું તેઓએ હે મહારાજા, બધા બાળકોને કરો સાજા. સગાવાલા જો જાણશે વાત, ત્યારે થાશે ઘણો ઉતપાત. કહે કૃષ્ણ નથી કાંઈ વ્યાધિ, એ તો સૌને થઈ છે સમાધિ. મૂકો ઉપરા ઉપર ખડકી, ભય કાંઈ ન પામશો ભડકી. પછી આવીને એ લોકો અડક્યા, સૌને ઉપરા ઉપર ખડક્યા. આખા ગામમાં વિસ્તરી વાત, જોવા આવ્યા મળી જનવ્રાત. જીવો ખાચર જોવાને આવ્યા, મૂળું ખાચરને સાથે લાવ્યા. આ
આવ્યા બાળકોના સગાવાલા, બહુ તેણે કર્યા કાલાવાલા. મહારાજ દયા દિલે ધરો, બધા બાળક જીવતા કરો. સુણી શ્રી હરિ બોલિયા વાણી, સૌથી હેઠલાને કાઢો તાણી. તેને કાઢી લીધો પછી જ્યારે, બીજા અધર રહ્યા સૌ ત્યારે. જેને કાઢ્યો તેને ભગવાને, કર્યો જાગૃત નેણ નિશાને. એકે એકે જગાડ્યાથી જાગ્યા, ઉઠી શ્રી પ્રભુને પગે લાગ્યા. પ્રભુએ બાળકોને બોલાવ્યા, કહો ક્યાં જઈને તમે આવ્યા. એકે એક માંડી કહી વાત, પ્રભુ ધામ દીઠું સાક્ષાત. કહે જોયો મેં વૈકુંઠવાસ, કહે કોઈ મેં જોયો કૈલાસ. દીઠો ગોલોક મેં કહે કોઈ, આવ્યો અક્ષરધામને જોઈ. સિંહાસન પર ત્યાં તમે હતા, ક્યારે અહીં આવ્યા તહાં છતાં. જે ત્યાં મારી નજરે પડતું, તે તો કહેતા નથી જ આવડતું. જોયા એમ જુદા જુદા ધામ, લીધા બાળકે તેહના નામ. એવી બાળકની સુણી વાત, થયા વિસ્મિત સૌ જન જાત. પછી બાળક ગામમાં ગયા, જીવો ખાચર તો તહાં રહ્યા. મોટા પુરુષ પ્રભુને તે જાણી, કરી વંદન બોલિયા વાણી. દયા સિંધુ દયા દિલ ધારો, દરબાર મારે પધારો. સુણી બોલ્યા પ્રભુ સાક્ષાત, હમણાં તો જશું ગુજરાત. વડતાવશું કોઈ વાર, આ છે ભૂમિ પવિત્ર અપાર. અહીં અમને રહેવું ગમે છે, પણ વાત સમાની સમે છે. જીવે ખાચરે ત્યાં એક દાસ, મોકલ્યો લખું કંદોઈ પાસ. ત્યાંથી પેંડાને બરફી મંગાવી, ધર્મપુત્રની પાસ ધરાવી. જમ્યા શ્રીજીને આનંદાનંદ, પછી ત્યાંથી ચાલ્યા જગવંદ.
जीवा खाचर आदिक जेह पाछा पुरमा पधारिया तेह वात ए भल खाचरे जाणी अति आतुरता उर आणी गया बाग मा दर्शन काज मळ्या त्या तो नहीं महाराज नव जाण्यू गया कई दशे पूछे मंत्री ने क्या हरि हशे अति अंतरे थईने उदास नाखे ऊंडा ऊंडा निश्वास आंसू आव्या ने भूलिया भान त्यारे बोल्या प्रवीण प्रधान धरणीपति धीरज धारो घणो साचो छे स्नेह तमारो भव पूर्व तणा पुण्य फळशे त्यारे श्री हरि आवीने मळशे तमे लोभ करो नहीं चीते मळशे परमेश्वर प्रीते उतावळे काई सरे नर्थ कलेश कीधे दुख थाय व्यर्थ माड़ी तरुने बहु पाणी पाशे समाविना तो फड़केम थाशे निशास में सारस शोक धारे जाने रवि उदय थाय क्यारे आदित्य माट उदेन थाय प्रभात थाता प्रगटे सदाय जे काम उतावळ थी कराय ते काम मा काई बिगाड़ थाय उतावळो थई जन जे जनार पाछो वळे छे फरी 7 वार धीमे धीमे काम ज थाय सारूं उतावळे नथी थनारूं भले करे क्रोध कदापि राय न एक घाये कदी कूप थाय जो काशीनो मार्ग कोई जाले एके दिने 34 कोश चाले बीजे दिने काई नहीं चलाय धीमे धीमे कोश सहस्र जाय उतावळुं जे भणवा करे छे तेनुं भणेलुं झट विसरे छे उतावळे ग्रंथ कदी रचाय वखाणवा जोग्य नहीं ज थाय रसोई उतावळथी कराय काची रहे के कदी दाझी जाय उतावळुं जे जमवा चहे छे अजीर्ण एने उदरे रहे छे न एक फाळे शिखरे जवाय अनुक्रमे तो चढ़ता चढ़ाय वाटे विचारी मन माही आवूं अत्यंत उतावळिया न थावूं
सरस वचन ए रीते सुणावी, धीरज विशेष धरेश ने धरावी। पछी पुरपति गाम मा पधार्या, प्रभु गुण तो विसरे नहीं विसार्या। इति श्री हरि लीलामृते पंचम कलशे सप्तदशो विश्रामः। सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए।